મિત્રો, માનું સાનિધ્ય માં વડવાળી ખૂબ તમને સુખી રાખે. 18 વરણને છે ક્યાંક વરસાદ થોડો જાજો પડે છે, ક્યાંક ઝાપટા આવે છે, ક્યાંક અડધો ઇંચ ઝીંચ એવો છે, પણ જ્યાં જરૂર છે અહીંયા નથી પડતો. દરિયાકાંઠે પડે છે, ભલે વાંધો નહીં અહીં પડે તો. એટલે પડ્યો છે, અહીંયા ઘણો પડ્યો છે, પણ નુકસાનકારી છે. હવે ભાદરવો છે, કારણ કે ભાદરવાના અવસ્થા હોય. ચોમાહા, જો કે આમ તો દિવાળી હતી હતો પેલા, જો ગલઢાવ કહેતા ખોટું નથી. જેઠ, આહાડ, શ્રાવણ અને ભાદરવો. ભાદરવો એટલે ભરપૂર. ભાદરવામાં વ્રતપણું આવે એટલે પડે અહીંયા પોટલા. અહીંયા હોય તો અહીંયા ન હોય. પણ ગલઢા તો એમ કહેતા બળદને તમે વખેડા હાંકતા હોય તો એક શીંગડું પાલ લે બળદનું, બીજું ન પાલ લે, એવો વરસાદ હોય. પણ હવે આ બધું નથી થઈ ગયું છે. આ વધારે વિજ્ઞાનમાં હાલી હાલી બરોબર છે, જરૂરી છે એની, પણ અનુભવ છે ને એને ન પૂગે. એટલે ભાદરવો આહો અને મે નાહો. દિવાળી હતી, વરસાદ હતા, બીજે દી બેહતા વર્ષનો થાય એટલે એને માવઠું કહેતા. હવે આ વરસાદ વયા ગયા બધા. 15 દી હતી ની હેલ્યું થતી કે માલ ની ખરીયું જેને કહેવાય હડી જાતી. એટલો વરસાદ પડતો, પણ તેથી આવા બલાડા નતા. સમજ્યા? તેથી વાવાઝોડા નતા, તેથી પવન જ કહેતા ભાઈ પવનની ગતિ વધારે છે. આ ભાઈ શબ્દ છે. વાવાઝોડું ધમરોળી નાખશે એટલે મારા ઘર બારો નીકળતો બંધ થઈ જાય. આ ધમરોળવાનું આવે છે ને, કઈ વરસાદ નથી આવતો. બોલો આની માથે કાંઈ લાગે? એક્શન ન લાગે, કારણ કે ભરી જાય ભાઈ અમે નથી, અમે તો આ હવામાન કેસ. કાંઈ વાંધો નહીં, એની જરૂર છે. હવામાન વાળાની બિચારાની જરૂર છે ભાઈ. અને પડે છે હાચા, હો ક્યાંક ક્યાંક હાચા પડે છે. હારા વરહમાં નથી પડતા, માથામાં બહુ હાચા પડે છે. બરોબર છે, હવામાનને માનો, પણ સિઝન છે. વરસાદ તો થાય ને મારા હાવત. આ વરસાદ નથી થયો ભાઈ અમુક જગ્યાએ, અને થયો છે આ બધું નખો જ નીકળી ગયો છે. હવે આમાં ખેડૂત શું કરે તમે વિચાર કરો. હવે મોઢે આવ્યો કવળ છે, અમુક આગતરા વાવેતર છે, કોઈ પાહા છે, કાંઈ વાંધો નહીં. એમ આ વરસાદ હવે ઠેકડીઓ માંડ્યો છે કરવા. એનું કારણ કે ઝાડનો આપણે પાડ પીટી નાખી છે. તો માયા વરસાદ દેતા ભાઈ. ગલઢાવ જયારે સીમાડાના ખેતર હોય ભાત દેવા જવાનું, ભાત કેતા ગલઢા ના પાડી દે. પાથરમાં બેટા પાછા વળી જાઓ. કેમ કે હમણાં વરસાદ આવી છે. પવનની દિશા બદલે એટલે ગલઢાવ કહી દેતા. બાળગાંવનો મે, સીમાડાની ઘોડી અને પાથરની પાણી આવી, આ ત્રણેય ઘરે ભેળા થાય. ગલઢા બાણ મારતા ભાઈ, કહી દેતા. જે ખડાયું નીકળતી આપમાં, ખડાયુંમાં તો અમુક નહીં સમજે, સમજવાળા સમજી ગયા. ખડાઈ નીકળે કહી દે છે કે આટલા દીમાં વરસાદ થાય ને થતા. પણ હવે નથી, કારણ કે હવે ઝાડ નથી રહ્યા. ઝાડનું નિકંદણ કાઢી નાખ્યું છે. 20, 25, 30, 40 વર્ષના ઝાડ કાપી નાખો, નવેસર અહીંયા વાવો લ્યો. હવે વરસાદ એમાં નથી થતો. પર્યાવરણનો નાશ થઈ ગયો. હવે તો હવે ક્યાં તો ગાયુંના મોઢે આવે છે બિચારો. ખેર, પણ આ વસ્તુ છે.
તો એના સમય આવે. બીજી મારે વાત એ કરવાની છે. કાલે મેં વિડીયો દીધો છે અને આજે હું બોલું છું. જે સ્કૂલની માલિકો દીકરા દીકરીઓ ભણે છે, મા બાપને હું પહેલા આદેશ આપું છું કે તમારા દીકરો ઘરેથી નીકળે તેનું દફતર ચેક કરો. ભલે બધા આવવાનો હોય પણ હવે જાગૃત થાવ, કારણ કે સંતાનોમાં સહન શક્તિ નથી. એટલે આ બધું મરી પડવાનું છે. મૂળ આ સોશિયલ મીડિયા. તમે વિચાર તો કરો, માણસને સહન શક્તિ ન રહેતી, મોટાને નથી રહેતી, બાળકને ક્યાંથી રહે? હવે બાળકમાં જો સહન શક્તિ ન રહે તો મોટા થઈને શું કરે? પછી એ ગુનેગાર બને. ગુનેગાર બને પછી જેલમાં હમાય ને બીજી જેલું બનાવો પડે. આ કઠણાઈ કહેવાય. પણ મૂળ વાંક અમારો છે. અમે કાયમ માટે કહી છે. શું કામ? કે તમારા બટલાને તમે ભણાવો, લાખો રૂપિયા દે, પણ એને જરીક તમે સમજાવો. 10 વર્ષનો દીકરો એમ કે તમસાના મને બેહર્યો, તમને ન ખબર પડે. હું કહું એમ બોલો. મૂળ મતલબ સમજે લો કે આનો મગજ નથી. આ સોશિયલ મીડિયા. હું તમને એટલું કહું મિત્રો, ઘણા માણસને સવારમાં જાગે, બધા ઈ જ કરતા હોય. કોઈ ભગવાન સૂર્યને જળ ચડાવે, કોઈ પૂજા પાઠ, બધા કરતા જ હોય. પણ ઘણા માણસથી જો ઈ ન થયું હોય તો એને પસ્તાવો થાય કે ઓહો, આજથી મારાથી પૂજા નથી થઈ, આજથી ભગવાન સૂર્યને મેં જળ નથી ચડાવ્યું, આજ હું મંદિરે નથી જઈ શક્યો, આજ હું મસ્જિદે નથી જઈ શક્યો, હું 18 વરણને લઈને હાલવા વાળો છું. કઈ છે ને આપણે કે આજ મારાથી કોઈ 5 આંગળીનું દાન નથી દેવાનું, આજ મારાથી કોઈ દીકરીને ફીના પૈસા નથી દેવાના, આજ દીકરીને મેં કોઈને જેને કહેવાય કે કન્યાદાન નથી દેવાનું. આ ગીતાના શબ્દો છે. 2-4 દીમાં દીકરીઓ માટે અમે અહીંયાથી ગીતા અર્પણ ભેટ કરવાના છે, જેથી દીકરીઓને જાણવા મળે ગીતા શું કહે છે. જો કે ગીતા આપણું શરીર જ છે. 273 નંબર ચેનલ માં ન્યૂઝ, જામ જાડેજા જેમલસિંહ હસ્તક એની ચેનલ દ્વારા ભૂદેવ હસ્તક અમે અહીંથી ગીતાના પુસ્તકો અર્પણ કરવાના છે દીકરીઓને દીકરાને. શું કામ? કે એનામાં જાગૃતતા આવે. કારણ કે અમારી ફરજમાં આવે છે ગાદીપતિને, પછી આ વ્યાસપીઠ માથે બેઠા એને, આ અમારી ફરજ. પણ મૂળ વસ્તુ શબ્દો ભ્રષ્ટ થઈ ગયા છે. નિહાળમાં માસ્તર કહેવામાં આવે છે. માસ્તર. શું કામ? કે માં જેટલું દર્દ આપે એને માસ્તર. કે જે તમે વિદ્યાના પાઠ ભણાવે વિદ્યાર્થીને અને એને સારા રસ્તે ચડાવે, એને સારું શિક્ષણ આપે, સારી એને જેને કહેવાય સમજણ આપે. સમજી લ્યો, આ માસ્તર. પણ આ માસ્તર શબ્દ નીકળી ગયો છે કારણ પહેલો ગુરુ માં અને બીજો ગુરુ માસ્તર. તમને જિંદગી તમારી તરી જાય ભાઈ. હવે તમે એને બીજું કઈક કહો છો, હું અભણ છું, એકડો ભણેલ નથી. મિત્રો, માસ્તર તમારો ગુરુ છે. પહેલો ગુરુ તમારી જન્મ દેનાર જનેતા અને બીજો ગુરુ માસ્તર. હવે એને તમે બીજું કહો છો, ભલે કહો, મને વાંધો ને. મૂળ વસ્તુ આ છે, શબ્દો ભ્રષ્ટ થઈ ગયા છે. જે સારી સારી કવિતાઓનો નષ્ટ થઈ ગયો છે. ના આવતી હશે ક્યાંય. મહારાણા પ્રતાપની બંધ થઈ ગઈ, ઝાંસીની રાણીની બંધ થઈ ગઈ. આ પાઠ હતા કવિતાના, ઈ બંધ થઈ ગયું.
એક પછી એક 14 વર્ષની ચારણ કન્યા આ પાઠ, ગીતાના પાઠ. હું 18 વર્ષ એમાં હું આવી ગયો છું, કારણ કે આ મોગલધામ 18 વર્ષ ને લઈને આવેલો. કોઈ પક્ષપાત ભેદભાવ નથી. મારા માટે 18 વર્ષ એક છે, પણ મૂળ મર્યાદા. મિત્રો, ગીતા રાખવાથી કામ નથી થતું. ગીતાનું વાંચન કરો ને તો તમને જાણવા મળે. હું કાયમ માટે પૂછું છું, બાપુ અમારા ઘરમાં ગીતા છે. હું કહું બેટા ગીતાનો શ્લોક બોલજે. નથી આવડતું, લ્યો. એ ગીતા નથી રાખી તમે. 10 વર્ષની દીકરીઓ આવે છે મારી પાસે, ગીતાના હાથિયા બોલે છે. બાપુ જો આજ્ઞા આપો તો હું ગાયત્રી મંત્ર બોલું, ગીતાનો હાથિયા બોલું. તઈ એમ થાય કે આ એની જનેતાના સંસ્કાર. ધન્ય છે એની માને, ધન્ય છે એના મોહાળને. અરે અમુક દીકરા દીકરીઓ આવે છે 2.5-3 વર્ષ ને કેવી એના માવતરો એને સલાવી દીધી, આમ લાંબા થઈને પગે લાગે. આપણે કેવું પડે કે રવા દ્યો બેટા, આ સંસ્કાર. મારો દીકરો વિદેશમાં છે, મારી દીકરી વિદેશમાં છે. આમ 12 મહિને 20 લાખ રૂપિયા, 25 લાખ પણ ભણાવો. હું ખૂબ રાજી છું, કારણ કે તો અભણશો, પણ એનું ધ્યાન રાખો. વિદેશમાં ડ્રગ્સ કે દારૂ નથી પીતો ને, સમજો. અને માસ્તરોનો પણ એક આદેશ છે કે જે દીકરા દીકરી ભણવા આવે છે, ભલે અડધો કલાક ટેમ બગડે, એવા 2-4 જણા રાખો, યોદ્ધાને રાખો. હું પોલીસ નથી કહેતો, અને યોદ્ધા કહું છું. એને રાખો. દીકરીના જે કોઈ બેગ હોય, દફતર હોય, જે બાઈ માણસ છે એ ચેક કરે, અને દીકરાના પુરુષ કરે. આ નિહાળીમાં મંડો રાખવા. મેં કાલે પણ વિડીયામાં દીધું છે, અને આજે પણ હું બોલી રહ્યો છું. 10 વર્ષના દીકરાના મર્ડર થઈ જાય, કારણ મોબાઈલ, સોશિયલ મીડિયા. કારણ કે સહન શક્તિ રહી નથી. અને હણો આ ગીતા, અહિંસા પરમો ધર્મ હોય. મૂકો ને ભાઈ, અહીંયા નથી કે તમને ઘર હતી આવીને કોઈક ઢીબીને વૈયા જાય. એમ આ માસ્તરોને પણ એક આદેશ છે બાપુનો. બાળક દફતરમાં શું લઈ આવે છે? સરી ચાકુ હોય, કોઈ હથિયાર હોય, કોઈ ડ્રગ્સ જેવી પદાર્થ હોય, દારૂ હોય, કેક હોય. કારણ કે બાળક માથે કોઈ વેમ ન પડે. એમ આ સ્કૂલની બાળકો આ જાગૃતતા લાવો, આપોઆપ છોકરા કાબુમાં આવી જાય છે. બીજું, મા બાપની ખાસ ફરજ, દીકરો જાય તો એની પણ ઇન્ક્વાયરી કરો. પછી આપણા હાથમાં નથી રહેતું કાંઈ. આ અમારો ફરજ છે, તમારો સમાજનો વાંક નથી. વાંક અમારો છે. અમે સાચું કહેતા નથી, સાચું કહે ને તમે ગાંડા ગણો છો. જયારે ગીતાના ગ્રંથ વાંચ્યા છે ભાઈ, એ પૂજાઈ ગયા છે. એના ઇતિહાસ અમર રહ્યા. આ પ્રભાતિયા વૈયા ગયા. આ આવતું જળ કમળ છાંડી જાને, આવતું ચોપડીમાં. હવે આ બધું નષ્ટ થઈ ગયું. આ લુપ્ત થતું ગયું હિન્દુ સંસ્કૃતિનું. લુપ્ત થઈ ગયું. કેવા દેશ માટે થઈ ગયા. અને અમારા ચારણ કવિએ લખ્યા છે ભાઈ. આપણે એક આધી 2 લીટી બોલી. અમારો કવિ દાદ ચારણ. ચારણ ને કોઈ તમારા જેને કહેવાય કોયલા નથી લેવા કે તમે એવોર્ડ આપો ને તમે એને ઓલા બનાવો, નહીં. પણ ચારણ ને કામ છે સાચું કહેવાનું, સાચું કહેતા આવ્યા છે. ચારણ કવિને હંમેશા ધ્યાન રાખો, તમારા ઇતિહાસ હાથમાં દઈ શકતું આ સ્વભાવ. આ ચારણ નો લખેલો. હું આઈ નો પરિવાર છું. તું પેલા ફેરવી જાણી અને બોલી જાણી. ભગવાન કૃષ્ણ મોરલી વગાડી શકે, અને હાથમાં પણ સુદર્શન ચક્ર પણ ધારણ કરી શકે.
એમ માસ્તર છે, તમારો ગુરુ છે, તમને શિક્ષાના, જ્ઞાનના, નીતિ, ધર્મ, ન્યાયના પાઠ ભણાવી જાણે અને અધર્મ થાય ત્યાં પણ તમારા હાથમાં જેને કહેવાય હથિયાર પણ ઉપાડી શકે, પણ ધર્મ માટે. સમજી ગયા? એના માટે, આમ નહીં. આ કવિનું લખેલું શું કે એક જ લીટી બોલી, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, દર્દી ગણે જનાવ, આહા માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ છત્રીની વાત, અમૃતની વાત, રાજપૂતની વાત, આ ધાવણની વાત. શું કે છે? હોમ હવન કે જગન જાપથી મારે નથી રે ઘેરાવું, હોમ હવન કે જગન જાપથી મારે નથી રે ઘેરાવું. એમાં નથી વિચારતો મેટડે બાપુ નામ, આહા મેટડે બાપુ ના મોઢાનો ભાડા એવા કોમળે હાથે રે ખોડાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ રાજપૂત, આ એના લક્ષણો છે. ધર્મ માટે, ગા માટે, દીકરી માટે, રયત માટે, યજ્ઞને રક્ષણ કરવા માટે આ રાજપૂત, આ એના લોહીમાં આવે છે. પછી પીળા પીતાંબર જરકસી જામાયમાં વાઘામાં નથી વીટળાવું. કવિરાજ, આમાં નથી વીટાળાવું. હે પીળા પીતાંબર જરકસી જામાયવા વાઘામાં નથી રે વીટળાવું. તો કેમાં કાઢિયા તરંગ જેના જાજે ધીંગાણે આવાજ, એ સિંદુરે ચોપડાઈ જાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કવિરાજ, આમાં નથી મારે જવું ક્યાંય, આ નથી કાંઈ મારે આવો. આ રાજપૂત બોલે છે. 20 વર્ષનો દીકરો ચારણને જવાબ આપે છે, પાળીઓ જવાબ આપે છે ચારણને. ગોમતીજી કે ઓલા જમનાજી માં મારે નિર્ગંગામાં નથી નાવું, હે કે નહીં? ગોમતીજી કે ઓલા જમનાજી માં મારે નિર્ગંગામાં નથી નાવું. તો કવિરાજ, મારે તો એમાં નાવું છે. કેમાં? નમતી હાજે કોઈ એ નમણી વિજોગણ ના મારે, એ ઉને ઉને આહુડે મારે નાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. મારે એમાં નથી થવું. કવિરાજ, એમાં મારે નથી જવું. વળી કોક 2 રૂપિયા નાખે ને 100 રૂપિયા નાખે ને પધરાવે, નહીં ઈ નહીં. હું રાજપૂત છું, ઈ મારે ન કરાય. તો બીડા મંદિરિયામાં બેસવું નથી મારે, વન વગડે જોન જાવું. હે કોઈ ગામમાં પાદરમાં નથી બેવું, વગડામાં, સીમાડામાં કે કોઈ પણની બેન દીકરી કે ગા કોઈ પણ આબરૂ લૂંટાતી હોય તો કવિરાજ, અહીંયા હું રખવાળા કરીને બેઠો હોય. એટલે કીધું કે મારે વન વગડામાં જાવું. શું કહે છે?
શું કે છે? બીડા મંદિરિયામાં બેસવું નથી મારે, ખુલ્લા વગડામાં જાવું. આ ખુલ્લો વગડો કહી દીધો, બરોબર? અહીંયા જ આવું છે. પછી સુરો શહીદોની સંગાથે મારે, ખાંભિયું થઈને ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કવિરાજ, આ બધામાં નથી મારે આવું થાવું. કારણ કપટી જગતના કુડા કુડા રાગતી, ફોગટ નથી રે ફુલાવું. આ કપટી છે, આમાં રવા દો કવિરાજ. કપટી જગતના કુડા કુડા રાગમાં, ફોગટ નથી રે ફુલાવું. મૂળદા બોલે એવા સિંધુડા રાગમાં, સુરો પૂરો થઈને ખોડાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કવિરાજ, એમાં નહીં. આ ચારણ જવાબ માંગે છે. મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે, ચિતારો નથી રે રાવું. આહા, મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે, ચિતારો નથી રે ચિતરાવું. કેમ? રંગ કશું બિના આહા, ઘૂંટિયા દાદ કે જાજુ શું રંગાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. આ કવિ દાદ અમારા કે છે. રંગ કશું બિના એ ઘૂંટા રુદિયામાં, હવે એ દાદ જાજુ શું રંગાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. દળ ધીંગાણે જનાવ માથા મહાણે આવો, પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ રાજપૂત, આ છત્રી, આની જરૂર છે. સમજો, હવે સમજો, સમજો. ટાટિયા ખેંચો નહીં. 18 વરણની મોગલ છે. પેલો કોડો હતો ને, કોડો હાલ્યો જતો જાડવા દાંત મીંડા કાઢવા. કોડો કે હું તમારો દુશ્મન, કે તારે થાય કર લે ને કોડા, તારે થાય કર લે જા. પણ કે હું તમારો દુશ્મન છું, તમને જાકારો દિવસ કે હા તાર થાય કર લે જા. ઈ કોડો જયારે પાછો આવ્યો તે ઝાડવા રોવા માંડ્યા. કોડો કે હમણાં તમે મને ખીજાતા હતા, તારે થાય કર લેજે. રોવા માંડ્યા કે કોડા, એ કોડા, કોડા તારો વાંક નથી. કોડા વાંક અમારો છે કોડા. કારણ કે અમારા તારામાં ભળી ગયા ને, એટલે હવે અમારો હૂડ નીકળી જાય છે કોડા. અમારા હાથ તારામાં ભળી ગયા છે. આ શબ્દ લાગુ પડે, યાદ રાખજો. પણ સાચું કેવી ફરજ અમારી, સમજો. ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. જોગીદાસ, હા શું વાત કરી આ કરણ પરિવારની. રઘા ચાવડાએ કીધું, જોગીદાસ, મહારાણી રાણી સાહેબા બે કોર હારે છે, વેલડું જાય છે.
અને જોગીદાસ તમારે બારવટું છે એના રે દશમન વટ છે ભાવનગર ની હારે જોગીદાસ એક કરો બે કુંવર છે વેલડું લૂંટી લ્યો ને કુંવર ને ટૂંકા કરી નાખો એટલે તમારું આ કામ થઈ જાય અને એ કરણ પરિવાર એ જોગીદાસ હાડા ખુમાન નો દીકરો એટલું બોલ્યું અરે રે રગડા તને બોલતા રગડા તારી જીભ કેમ નથી કપાતી રગડા અરે નાની માં તો મારી બેન કહેવાય રગડા અને એ કુંવર તો મારા ભાણે જ કહેવાય દાદભાની તો કે અમે લૂંટી લઈ જોગીદાસ એટલું બોલા ઈ બને એ રાજપૂતો સાંભળો બને ઈ કે નો બને તો હું કરી નાખું લૂંટી લઉં તો કે રગડો કે થાવ માટી જોગીદાસ કે જન્મ માએ દીધે ને આ માટી જોઈ કે એમાં માટી બનવાનું ન હોય જે જનતાના ધાવણના ઘૂંટડા થાય ને એમાં પછી માટી બનવાનું માટી જોઈ જન્મ દીધા ભેળા રગડાને ભગાડ્યો અને વેલડાને જોગીદાસ ખુમાના માણસો ઘેરી લીધો કોકે કીધું કે માં જોગીદાસે કેવડાવ્યું છે તમારે દરવા જવું છે કે ભાવનગર આ કરણની વાત કરું છું રાજપૂતની વાત કરું છું દુઃખ થાય જોગીદાસ ને કયો હવે મારે ભાવનગર જવું છે અને તેથી એટલું કીધું જોગીદાસ કે માને કયો પાછળ આવ્યો હલાવે જોગીદાસ ખુમાણ મોર પાછળ મહારાણી હાલતા થયા ભાવનગર નું પાથર આવે પેલા જોગીદાસે કીધું કે માને કયો એમ કીધું માને કયો કે હવે તમારી આવી ગઈ છે હવે ચિંતા નથી ભાવનગર વયા જાઓ પણ એમાં એવી એક બનાવ બને છે હા બોલજો આ દુશ્મન ની વાત કરું છું આ ધનેતાના ધાવણ ની વાત કરું દાદભા કુંવરે હઠ લીધી કે મારે જોગીદાસ ના ખોળામાં બેહવું છે અને કહેવામાં આવ્યું કે દાદભાઈએ કદિયો કર્યો છે કે મારે જોગીદાસ ના ખોળામાં બેહવું છે અને દાદભાને જોગીદાસ ખુમાણે ખોળામાં બેહાડ્યા દુશ્મન તમે વિચાર તો કરો કેવી રાજપૂતાણી હશે એને ખબર છે કે જોગીદાસ મારો ભાઈ બની ચુક્યો છે મારા દીકરાનો વાળ નહીં વાંકો વળે આ કાઠી આ કરણ પરિવાર આ ભાવનગર ગોહિલો પણ હવે એવું નથી રહ્યો હવે આ વાતું રહી છે હવે મોટા મોટા ઢીંગા મારતા જ બંધ થઈ જાય આ રાજપૂત વિચાર કરો પણ જ્યારે દાદભાનું અવસાન થયું આ મોટી વાત છે અને ત્યારે હાડા ખુમાને કીધું જોગીદાસ ને બાપ જોગા આને જોગીદાસ નો કહેવાય આને ભગત કહેવાય આને સંત કહેવાય કીધું બાપ તું જા પણ બારવટું છે નહીં તને એના માણસો ઘેરી લેશે કે બાપુ જે બનવાની બને પણ હું કાઠીનો દીકરો છું કારણ કે દાદભાનું અવસાન થયું મારે જવું પડે મારે તો બાપુ વેર ભાવનગર મારા જ ત્યાં રહેશે એના કુંવરનું અવસાન થયું બે ચડોવડિયા ભાવનગર ના વખાણ કરવા મહારાજ ના કે જોગીદાસ ના 50 માણાનો ઘેરો હતો 50 ના જાય વળી 25 ના આવે એ વખતે ફાળિયા ઉઠી જાતા ફાળિયામાં 25-30 ના ઘેરામાં જોગીદાસ કરી ગયા ભાવનગર મારા અઢારે ગામનો લાડો અઢારે ગામનો ધણી
એક પછી એકના માથે હાથ મૂકતા બાપા આ તો ઈશ્વરની ગતિ છે, જે થવાનું તો થઈ ગયું, નામ છે નો નામ છે બાપ, સાના રહી જાવ કરતા કરતા જગદાસ ખુમારની માથે હાથ મૂકી દીધો. કોણે? ભાવનગરે. કીધું બાપ જોગા સાનો રહી જા બાપ, જે થવાનું તું થઈ ગયો જોગીદાસ, સાનો રહી જા. અને ફાળી ઊંચું કરીને એટલું પેલા જોગીદાસ બાપુ મને ઓળખી ગયા કે ગાંડા 50 માણામાં જો તારો અવાજ નો ઓળખો તો હું ભાવનગર માણસ કેમ કહેવાય? હું ઓળખી ગયો તને બાપ. એ વાત થાય પૂરી ન થત માણસોએ કીધું જોગીદાસ ને ઘેરી લ્યો. ભાવનગર મહારાજે કીધું ખબરદાર, આજ મારા દીકરાના દુઃખમાં ભાગ લેવા જોગીદાસ આવ્યા. આ મારવટિયા ના ભાવનગર, કે ભાવનગર વાળા અમને દઈ નથી જતા હો ગોહિલો. આ રાજપૂત પણ હવે ઓલા કોણ જેવું તમ કરી નાખ્યું છે? હાથા થયા હાથા આઈ મીડાસો કરવા. બસ પસાડો, આ આગળ ન જાવો જોઈએ. આ જોગીદાસ, આ ભાવનગર શું વાત કરી બાપ. હાડા ખુમાર નું અવસાન થયું ત્યારે 18 ગામના ધણી ભાવનગર મહારાજે જેને કહેવાય કે મુંડન કરાવ્યું હતું, કેનો વખાણ કરવા? જોગીદાસ ના, ભાવનગર ના. છેલ્લે સમાધાન થયું ત્યારે કીધું માગો જોગીદાસ, જે તમે મારી નિંદર હરામ કરાવી હતી એ પેલા હું તમને સાવરકુંડ આપી દઉં છું. અર્પણ. જોગીદાસ કે હવે જોવે ને એના હાથ મારો ઓઠું થયું કે જોગીદાસ બોલો કે હા, પણ કે આના માટે તો તમે મારી નિંદર આરામ કરાવી છે. જોગીદાસ કે વાત સાચી બાપુ, હવે મારે ન જોવે. ઘણા ગામ દીધા છે, આવ્યા છે. પછી જોગીદાસ ને પ્રશ્ન કર્યો. કોને? ભાવનગર મહારાજે. કદાચ જોગીદાસ એવું બને તમારા દીકરા તમને ન આપે કે મારા દીકરા નો આપે તો તમે શું કરશો? આ તોડવડિયાની વાત છે. તે કીધું બાપુ મને ભાવનગર મહારાજના રયત્ન ઉપર વિશ્વાસ છે કે મારો અન્યાય નહીં કરે તમારી પાછળ. આ ભાવનગર ના આ જોગીદાસ, આ કરણ પરિવાર, બે તોડવડિયા. આવા ઇતિહાસો ઘરમાં રાખો, આવા રાહડા બોલાવો, પ્રજા નહીં બગડે. જૂની રમત વહી ગઈ, હવે બધું એના નામનું વસ્તાર બગડે એવા ગીત, વસ્તાર બગડે એવા આલ્બમ, વસ્તાર બગડે એવી ગીમો. સરકારને આદેશ છે આવા માથે પ્રતિબંધ મૂકો. આ રૂપિયાનું દિવાળી મૂકવા છે, ઓનલાઈન લેવાનું બંધ કરો. અમુક ખરાબ સિરિયલો બંધ કરો. ખરાબ આલ્બમ માથે પ્રતિબંધ. પ્રજા મંડી છે બગડવા. હું અભણ છું, પણ અભણ ભૂલ્યા છે ઓલા ભણેલાના હિસાબે. ભણ્યા છે ને એના વિશ્વાસે અભણ બિચારા ભૂલી ગયા છે. ભણેલાના ભણો હે, અભણ ભૂલી ગયા. એમ અમુક મર્યાદા રાખો. આ મોબાઈલે વિનાશ કરી નાખ્યો છે. અને સ્કૂલ નું માલકોર, ગામના આગેવાનો, ગામના સરપંચ, ઉપસરપંચ, 5 જણા ખાસ ધ્યાન દો. દીકરા દીકરીના દફતર ચેક કરો. સમજો એમાં શું છે? હથિયાર છે? એમાં શું લખાણ છે? કાંઈ એમાં ડ્રગ્સ છે? આ ચેક કરો. આ પછી ઓલા ઘોડા છૂટી ગયા તબેલા તાળા દેવી વાત. અને બીજું આ વિરોધ વાળાની જરૂર છે. બિચારા વિરોધ ભલે કરતા હોય પણ જરીક સમજીને વિરોધ કરો. વડાપ્રધાન કે રાજની હકાલ્યો બોલો ઠેઠ મોદી હતી પૂગી જાય છે.
ઈ કે બરોબર રાત નીકળ તો તું જાને વડાપ્રધાન તો તું જાને હવે ભલામણા તારા છોકરાની સડિયું લઈ લે બે ત્રણ તારા ઘરમાં બે દીના દાણા નાખી દે ગમે ત્યાં કામે સડી જા પણ તું વડાપ્રધાન ક્યાં પૂગ્યો વડાપ્રધાન આ કળયુગનો કૃષ્ણ છે 18 વર્ષના કામ કરે છે સમજો મોદી મારે કે મોદીનું નથી લેવું પણ આ દેશનો કળયુગનો કૃષ્ણ છે સમજો જરીક આજ કેટલા વર્ષ થયા ભાઈ તે તો એક પ્રધાન જેને કહેવાય વિશ્વ એને એવોર્ડ દીધો આ મોદી હું કોઈના વખાણ અને મારે એ કોઈનું નથી ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા કોઈ હાવાણા વાળા હોય કે બીજા હોય ત્રીજા હોય પણ સરકાર અત્યારે કામ સારા કરે છે કરવા દો એક જાણો કે સમાજ સેવા કરવી કે નડવાનું બંધ કરો એટલે બધું આવી ગયું એટલે નડવાનું બંધ કરો ફલાણાને અનાજ નથી મળતો કોઈ ભૂખું નથી રહેતું ભાઈ આવા તમે કોમિટી ન કરો દુનિયા તમને ઓળખે છે જે અત્યારે તમને સલાહ દઈ રહ્યા છે ને સમજી લેજો 12 મહિના પછી આ નવાની વાત કરું છું તાજા સુધરા ને એની વાત 1.5-2 વર્ષ પછી જોઈશે ને એની પાસે 50 લાખની ગાડી હોય છે એને કેવું ના ક્યાંથી ને આવ્યું ભાઈ જરીક સમજો હારા હારા માથા ઉતારી લીધા આ દેશમાં હારા હારાના માથા ઉતારી લીધા છે જે પૂજાઈ ગયા છે અમર નામ કરી ગયા છે આવી વ્યક્તિ આ દેશોમાં કેદી હવે ક્ષત્રિય રાજ આવે આ ચારણોના શબ્દ છે ક્ષત્રિય રાજ કેદી આવે પણ હવે એનું કારણ છે તાટિયા ખેંચાવા માંડ્યા છે આ દેશોમાં કેદી હવે ક્ષત્રિય રાજ આવે આહા આજ મતલબી તારાવ આહા મારણે બેઠો આજ તું એટલું સમજાવે આ દેશમાં કેદી હવે ક્ષત્રિય રાજ આવે માથા ઉતારી દીધા ને આ હમણે એનું જ બોલ્યો હતો ધડ ધીંગાણે માથા મસાણે એના જ હતા ગુરુ ગોવિંદ જેવા ભગત જેવાના લીલા તે માથડા ઉતારી ગુરુ ગોવિંદ ને ભગત જેવાના લીલા તે માથડા વધારી આ દેશોમાં કેદી હવે ક્ષત્રિય રાજ આવે આ મોટું છે વર્ણમ વાળું કારણ કે હું બોલીશ ને કેટલા ફ્યુ છૂટી જાય છે અને મારે કાંઈ કોઈનું લેવું નથી ચારણ સૌ હર ભજવું હક બોલવું તનો માતા વલ ઈ નરને ઉતરે નહીં આઠો પર અમલ મારે કોઈનું કાંઈ નથી લેવું ભાઈ પણ સાચું કોક કે ને એનું માનો સમજો જરીક જરૂર પડે જરીક સમજો જેની જગ્યાએ જરૂર પડે ને એની જરૂર પડે છે અને હમું જોવો હું તો જાહેરમાં બોલું છું હે કાઠિયાવાડ એમાં છત્રી ખાસ કરી કાઠી રાજપૂત આ ક્ષત્રિય છે આહિર મેર વાઘેર ચારણ ક્ષત્રિયોની વાત કરું છું આમ તો 18 વર્ષની પણ હું જે નામ લઉં ને એના ઘરમાં હથિયાર હોવું જોઈએ ન હોય તો ઘર નથી ગલકોડું છે હા આ રામ તમે જોઈ લ્યો છે ને કોણ છે ક્ષત્રિય છે ને હથિયાર ભગવાન કૃષ્ણ જુઓ વાહણી છે સુદર્શન છે બે છે સમજો આ લાઈટ નહીં પડે કારણ કે આ બધું બહારનું ખાવામાં આવે છે ને એટલે તમને કારણ કે આ મગજમાં આવે નહીં પણ તમારા બદલાનું ધ્યાન રાખો
વાહે બધું પડ્યું રહેશે અને બીજા માટે આપશકો નાખોમાં વિરોધ વાળાની જરૂર છે, પણ સરકાર બરોબર કરી રહી છે, પણ વાંક થોડોક અમારો છે, અમે જાગૃત નથી. અને બીજી આ કથાકાર નથી સાચું કહેતા, ભલે કેવાળા બિચારા કહેતા હશે 2-2.5-3 કરોડ લઈ જાય, ટકા કરી જાય, 1 મહિનો ગંધવેડો ન જાય, અને એક કલાક તો સંગીતમાં સોટા પડ્યા 1 કલાક. આ કથા નથી. હાલો ભૂદેવો વાંચે તમને બતાવું. ભૂદેવો વાંચે છે કથાયું ભાઈ, રામાયણ, મહાભારત, દેવયાન, હરિરસ, શિવપુરાણ. 2 શબ્દો બોલે ઘરની લઈને જ બેઠા હોય. ભાઈ આખી દુનિયાને ખબર છે, તું આગળ વધ ને. હમણે એક જાણો રામાયણ લઈને બેઠો, તે સીતાજી રામ ફેરા ફરતા હતા. હવે ઓલી દીકરીઓ પરસ્યો વળી ગયો. બોલો કે હવે ભૂદેવ તમે આગળ તો વધો, આ દીકરો ને દીકરી કે પરસ્યો વળી ગયા. હવે હાલો સમાજમાં છે દ્રષ્ટાંત દેવામાં. રામ ને સીતા બિચારા 1-1.5 કલાક મંડપમાં ઉભા રહ્યા, પણ કે હવે તમે આને 4 ફેરા ફેરવો તો આગળ વધે. મૂળ દ્રષ્ટાંત રામાયણ, મારું મારું મહાભારત, લઈ જા એ રામાયણ. એમ મારા તમારા શરીરમાં છે. સમજો ને? સમજો. આ ચકલી છે, જો ચકલીએ માળા મૂક્યા, પોતા દાણા લાવીને બતલા દેશે દે છે ને. એને ખબર છે મારા બતલાના પાખું નથી આવ્યું, પછી ઉઠતા શીખી જાય છે, આપોઆપ એની રીતે સણવા માંડી છે. આ શબ્દ બહુ સમજા દેવો છે. ઉડી જાય પછી ખબર પડે કે હવે એની રીતે છે પગભર. પણ પાડો કોઈની ભે હાટે ભારી લાવ્યો, પાડો આ પાડામાં હવે સમજવાનું છે. પાડો ધણમાં ગયો, ભે હાટે કોઈની ભારી લાવ્યો, કારણ કે પાડા સરી આવે એમ સમજો દરેક. બસ આટલું જ. તો બેટા કોઈ ધૂણવાનું હતું 12 વેદા અહીં સખત મનાઈ છે, અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. 1 રૂપિયા મૂકીને ગુનેગાર નો બનશો. બીજી વાત, આરતી લીધા પછી બધા પ્રસાદી લઈને જાજો. એક બાપુનો અવાજ છે, બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.